અને તમારું ટ્રીટમેન્ટ પહેલી આ બીજી વખત છે, પહેલી વાર લઈ ગઈ ત્યારથી એટલું સારું છે ને કે 100 માંથી 95% કમ્પ્લીટ થઈ ગયું. દરેક પ્રભુજી અને માતાજીઓને જય શ્રી કૃષ્ણ, જય સીતારામ. આપણી સાથે અત્યારે જયા માતાજી છે, જેમને પણ ખૂબ તકલીફ હતી. તો આપણે જયા માતાજીના જ મુખેથી સાંભળશું કે એને કેવી તકલીફ હતી. માતાજી, આપ ક્યાંથી આવો છો ને શું તકલીફ હતી તમને? હું ગીર સોમનાથથી આવું છું અને અમારે સાયટિકાનો દુખાવો હતો, જમણા પગમાં દુખાવો, એટલે અતિશય દુખાવો હતો સર, કે ડગલું મૂકવું ને તો વિચાર કરવો પડતો, એટલો દુખાવો હતો. અને તમારું ટ્રીટમેન્ટ પહેલી આ બીજી વખત છે, પહેલી વાર લઈ ગઈ ત્યારથી એટલું સારું છે ને કે 100 માંથી 95% કમ્પ્લીટ થઈ ગયું. હા, રેડી. હવે આમ પેલા કેવો દુખાવો થતો? પેલા અતિશય દુખાવો એટલે હું 11 દિવસ અને 11 નાઈટ સતત જાગી હતી. હા, નીંદર જ નહીં જરાય. એમાં નાઈટમાં તો વધારે દુખાવો થતો, દિવસમાં થોડોક ઓછો થતો, પણ અતિશય દુખાવો હતો. બેસવામાં, ચાલવામાં? હા, બેસવામાં, ચાલવામાં, સુવામાં, પાકું વળવામાં બહુ દુખાવો થતો. હવે નથી થતો? નહીં, જરાય નહીં. 100 માંથી 95% સારું થઈ ગયું. તમે શું કહેશો પ્રભુ? હવે પેલા એમને વેરાવળ છે અથવા તો આજુબાજુના બધા દવાખાને બતાવ્યા, ત્યારબાદ તમારું જે યુટ્યુબ ઉપર અમે સર્ચ કર્યું તો જોવા મળ્યું કે ભાઈ કામેઠી ડોક્ટર સાહેબ કામેઠી છે ભાવનગર, તો તે ત્યાં આવી રીતે સારવાર કરે છે. તો એ જોઈને અમે આવ્યા. તો પહેલા જ રાઉન્ડમાં પહેલા જ ધકાઈએ 95% સારું થઈ ગયું. પેલા તો 15 દિવસ સુધી એ પણ નથી હોતી કે મને નથી સુવા દીધે, કેમ કે રાતના એ રડે એટલે મારી નીંદર બગાડે. ના ના, રેડી. હવે રેડી. બહુ સારું છે. બીજાને અમે ઓલું કરીએ કે આવું કોઈ સાયટિકાનો પ્રોબ્લેમ હોય તો સાહેબને મળો અને સારવાર લ્યો અને બધું કમ્પ્લીટ થઈ જાય. દવા વગર કોઈ પણ જાતની દવા, મેડિસિન કોઈ વસ્તુ નથી. હવે પેન કિલર છે, આપણે બધાને ખ્યાલ છે કે પેન કિલર છે શરીર માટે એકદમ નુકસાનકારક છે. પેલા અમે વેરાવળથી દવા લેતા, પણ ત્યાંથી દવાને આપતા તો દવા તો રેગ્યુલર પાછી સારી નહીં, એટલે બસ ત્યાંથી તોય પણ કઈ ફરક હતો નહીં. પણ આવ્યા ને પછી 1-2 કલાક સારું રહેતું, પછી પાછું તમને મળ્યા પછી એમ થયું કે જાણે ભગવાન મળી ગયા. ભગવાનની કૃપા. હા, સરસ. તો આ વિડીયો અમે YouTube માં મૂકી શકીએ? તમે શું કહેવા માંગશો? મૂકી શકો છો, કઈ વાંધો નથી. બીજાને જોવા મળે, જાણવા મળે અને બીજાનું પણ દુઃખ દૂર થાય સાથ દ્વારા, એવી બધી પ્રાર્થના કરી. ખૂબ ખૂબ આભાર તમારો માતા. ધન્યવાદ સર. વાવ. રેડી ને મૈયા? બસ રેડી. ધન્યવાદ સર.